जय मुरलीधर विद्यार्थी मित्रों, विषय गणित धोरण 6 चैप्टर नंबर 2 पूर्ण संख्या। अपना चैप्टरનું નામ છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા શીખા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા શીખવી પડે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે જે આપણે વ્યવહારમાં જે કિંમતનો ઉપયોગ કરીએ છીએ એ પ્રાકૃતિક સંખ્યા છે। આપણે બજારની અંદર 5 રૂપિયાની વસ્તુ ખરીદીએ, રૂપિયાની વસ્તુ પણ ખરીદીએ છીએ, 2 રૂપિયાની વસ્તુ પણ ખરીદીએ છીએ, 10 રૂપિયાની વસ્તુ તો આ જે બધી આપણે વ્યવહારમાં કિંમત જે આપણે ઉપયોગી છે આને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર, એટલા માટે એને n વડે દર્શાવાય છે। જેના વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો? n વડે દર્શાવાય છે। તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1, 2, 3, 4, 5, 6 એમ કરતાં કરતાં અનંત। અનંત એટલે કે અસંખ્ય। જે અસંખ્યને ગણિતની ભાષામાં આવી રીતના દર્શાવવામાં આવે છે। આને કહેવાય છે ઇંગ્લિશમાં ઇન્ફાઇનાઇટ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ થાય છે ગણિતની અંદર ઇન્ફાઇનાઇટ અને ગુજરાતીમાં અસંખ્ય। અસંખ્ય અથવા તો આને અનંત પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? અનંત પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે। 1 થી લઈને અનંત સુધીની સંખ્યા એટલે કે મોટામાં મોટી જે કાંઈ આંકડો આવે છે આપણે ગણી નથી શકતા, એટલા માટે આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સંખ્યા એટલે કે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે। આપણે ગણી નથી શકતા એટલા માટે આ ઇન્ફાઇનાઇટ મૂકવામાં આવે છે। તો ત્યાર પછીનો પોઈન્ટ છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા 1 છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, કે સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા 1 છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। પ્રાકૃતિક સંખ્યા આપણે શીખી ગયા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા હવે શીખવાની છે કે એની અંદર શું કીધું કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને છે। 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ? તો આપણે અહીંયા જોયું 1 થી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ સુધી। તો આની અંદર ખાલી આગળ આપણે 0 લગાડી દઈએ તો આપણો આખો શું થઈ જાય? પૂર્ણ સંખ્યા બની જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા 0 છે। પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં હોલ નંબર, એટલા માટે એને W વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। તો W બરાબર આપણે કીધું છે 0 અને પ્રાકૃતિક સંખ્યા, તો 0 લખી નાખો અને પ્રાકૃતિક સંખ્યા પાછળ લખેલી છે। તો W બરાબર છગડીયા કૌંસમાં, એટલે કે છગડીયો કૌંસ એટલે આને વિદ્યાર્થી મિત્રો છગડીયો કૌંસ તરીકે ઓળખવામાં આવે છે। આ મોટો કૌંસ કહેવામાં આવે છે અને આ નાનો કૌંસ કહેવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે હંમેશા સંખ્યાઓનો ગણ જ્યારે દર્શાવતા હોય ત્યારે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે। તો 0 અને પ્રાકૃતિક સંખ્યાનો બંને સંખ્યાઓ ભેગી કરી ત્યારે આપણને શું મળે છે? હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા મળે છે, જેને W વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછીનો જે પોઈન્ટ છે આવડો, આ ખાસ કરીને યાદ રાખજો કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યા શું છે? બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે। તો તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા છે એ 0 થી ચાલુ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે। તો એનો અર્થ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે, તમે અહીંયા જોઈ શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમ કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે, આ સાચું છે। પણ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે એ ખોટું કહેવાય। શું કામ? કેમ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય આવતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં આપણે 0 આવે છે, એટલા માટે। તો અહીંયા તમે જોશો કે
બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0 છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી, એટલા માટે. ત્યારબાદનો પોઈન્ટ છે સંખ્યા રેખા. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા અહીંયા દર્શાવેલી છે. એમાં પહેલો પોઈન્ટ છે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાઓ હોય, ધારો કે 1 અને 2 સંખ્યા હું લઉં છું, એમાં જમણી બાજુની સંખ્યા થઈ અને 1 છે એ ડાબી બાજુની સંખ્યા થઈ, તો આપણા પોઈન્ટની એમ કહેવામાં આવે છે કે જમણી બાજુ કરતાં, એટલે કે 2 અને 1માં આ જમણી બાજુ અને ડાબી બાજુ, જમણી બાજુ કરતાં ડાબી બાજુની સંખ્યા કેવી છે? નાની છે, એવું કહેવા માગે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં મોટી હોય છે. બરોબર છે? તો આપણે નાની સંખ્યાનો જે પોઈન્ટ ભણ્યા હતા એવી જ રીતે મોટી સંખ્યાનો પોઈન્ટ ભણીશું. ધારો કે હું 5 અને 6 આ બે મોટી બે સંખ્યાઓ લઈ લઉં છું, 5 અને 6. તો આ જે છે આપણી જમણી બાજુએ આવેલી સંખ્યા છે, આ છે આપણી ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુની સંખ્યા કરતાં જમણી બાજુની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ આપણે આવી રીતના કહેવા માંગે છે. ત્યારબાદ છે 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે W બરાબર એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હતી? 0, 1, 2, 3 એમ કરતાં કરતાં ક્યાં સુધીની હતી? ઇન્ફાઇનાઇટ સુધીની હતી. તો એની શરૂઆત 0 થી, બરોબર છે? તો 0 ની આગળ જઈએ, બરોબર છે, તો એ પૂર્ણ સંખ્યા ગણવામાં આવતી નથી. તો સંખ્યા રેખા ઉપર સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય એ જોવાનું છે. હવે તમે જોઈ શકો છો 4 + 5. તો સંખ્યા રેખા સૌથી પહેલા દોરી લેવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમાં આપણે 4 ને પકડવાના. સૌથી પહેલા કોને પકડવાના? 4 + 5 કરીએ છીએ એટલા માટે આપણે સૌથી પહેલા 4 ને પકડવાના. હવે સરવાળો કરીએ છીએ એટલા માટે આપણે જમણી બાજુ ચાલવાનું થશે. જો બાદબાકી કરતા હોત તો ડાબી બાજુએ, સરવાળો કરીએ છીએ એટલા માટે જમણી બાજુ, જો બાદબાકી કરતા હોત તો ડાબી બાજુ હાલવાનું થાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તો 4 ને પકડો, 4 + 5 છે. તો અહીંયા એરો દ્વારા આપણે દર્શાવવાનું રહેશે કે આ આપણે 1 ઉમેરો, આ 2 ઉમેરો, આ 3, આ 4 અને 5. તો જોવાનું 5 કયો આંકડો મળે છે? 9. તો અહીંયા તમે જોઈ શકો છો 4 + 5 બરાબર 9. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય, જે બાજુ તમે જે દિશામાં આગળ વધો છો ત્યાં આપણે એરોની નિશાની કરવાની છે. જે તમે જોઈ શકો છો બધી જ સંખ્યાઓમાં એરોની નિશાની કરેલી છે કે આપણે એ નિદર્શન આપે છે કે હું જમણી બાજુ આગળ વધું છું કે ડાબી બાજુ આગળ વધું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બાદબાકી જોઈએ. 9 - 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 9 - 6, તો પહેલાં આપણે 9 ને પકડો, માઇનસ કરવાનું છે એટલે ડાબી બાજુ ચાલવાનું થશે. તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો 6 કયો આંકડો મળે છે? 3. તો અહીંયા તમે નીચે જોવો છો 9 - 6 બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરી તો આપણે ડાબી બાજુ હાલ્યા ને, તો અહીંયા તમને ડાબી બાજુ જો એરોની નિશાની દર્શાવેલી છે, તેથી આપણને ખબર પડે કે આ જે સંખ્યા છે એ ડાબી બાજુ એટલે કે બાદબાકી કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સૌથી પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. સૌથી પહેલા બરાબર અને પછીની સંખ્યા. કોઈ પણ તમને આંકડો આપેલો હોય વિદ્યાર્થી મિત્રો, ધારો કે 9 પછી શું આવશે? તો કે 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, 9 પછી 10 આ શબ્દનો ઉપયોગ કર્યો. પછી શબ્દ આવે તો આપણે 1 ઉમેરવાનો થશે, એટલે કે 9માં 1 ઉમેરીએ ત્યારે આપણને 10 મળે ને, એટલે કે પછી શબ્દ આવે ત્યારે એની આગળની સંખ્યા લખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે 9 + 1 કરીએ એટલે 10 આવ્યો. અને પહેલાની સંખ્યા કહેવામાં આવે કે 9 પહેલાં શું આવે? તો કે 8. તો 9માંથી આપણે 1 બાદ કરીએ તો આપણને 8 મળે
છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાની સંખ્યા એટલે શું છે કે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતાં તેની પહેલીની સંખ્યા મળે છે. બરોબર છે. જે સંખ્યા આપી હોય એમાંથી આપણે એક બાદ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણને એની પહેલાની સંખ્યા મળે છે. અહીં તમે જોઈ શકો છો કે 9 - 1 = 8 લખેલું છે. ત્યારબાદ પછીની સંખ્યા તો કે આપેલ સંખ્યામાં એક ઉમેરવા તેથી પછીની સંખ્યા મળે. બરોબર છે. આપેલી સંખ્યામાં એક ઉમેરવાથી આપણને કેવી સંખ્યા મળે છે? પછીની સંખ્યા. તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે 12 સંખ્યા લીધેલી, તો 12 માં 1 ઉમેર્યો તો 12 પછી 13 આવે, તો 12 + 1 કરીએ તો આપણને સરવાળો 13 મળે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે 99 પછીની સંખ્યા કઈ આવે તો કે 100, અને 99 પહેલાની સંખ્યા કઈ આવે તો કે 98. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જ સંખ્યા મળી આપણને પહેલા મળી અને આ સંખ્યા મળી એ પછીની સંખ્યા મળી. આ વસ્તુ ખૂબ જરૂરી છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા પછી આવે. જો વિદ્યાર્થી મિત્રો પછી એવો શબ્દ વાપરો હોય તો આપેલી સંખ્યામાં એક ઉમેરવાનો એટલે કે સરવાળો કરવાનો, અને પહેલાની સંખ્યા એટલે કે આપેલી સંખ્યા હોય એમાં પહેલાની સંખ્યા ગોતવાની કીધી હોય તો એમાંથી આપણે એક બાદ કરવાનું રહેશે. ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો. એમાં પહેલો પોઈન્ટ છે કે સવૃત્તતા. આ વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે સવૃત્તતા તમે જ્યાં સુધીને ગણિત ભણશો ત્યાં સુધીને આ શબ્દ તમારી હારોહાર રહેશે. સવૃત્તતાનો અર્થ થાય છે, અહીંયા આપણે પૂર્ણ સંખ્યા વિશે ભણી છે એટલા માટે W બરાબર આપણે ક્યાંથી શરૂઆત થતી કે 0 થી લઈને 1, 2, 3, 4 થી લઈને અપ ટુ જે ડોટ કરેલા છે ક્યાં સુધી? અસંખ્ય સુધી. અહીંયા આપણે કાઉસ પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, જે આપણે જોયું કે સવૃત્તતા માટે શું કહેવા માંગે છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, કોઈ પણ આપણે W માંથી એટલે કે પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લ્યો અને એનો સરવાળો કરવાનો. શું કીધું? એનો સરવાળો કરો તો એ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, W ની અંદર આપણે જોઈએ 0 થી શરૂઆત થાય છે અને અસંખ્ય સુધી છે, જે આપણે ગણી શકતા નથી. તો ધારો કે એની અંદરથી હું 2 લઉં અને 3 લઉં. બરોબર છે. બે સંખ્યા લેવાનું કીધું તો 2 લઉં છું અને 3 લઉં છું, અને આપણે ક્રિયા કઈ કરવાની કીધી છે? સરવાળો. તો 2 + 3 કરીએ તો 5 જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાનો સરવાળો કર્યો જે પૂર્ણ સંખ્યાની અંદર આવે છે, તો એનો જવાબ પણ ક્યાં આવશે? પૂર્ણ સંખ્યાની અંદર જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો સવૃત્તતા થઈ એમ કહેવાય. ક્રમનો નિયમ. ક્રમનો નિયમ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? કે A + B = B + A. તો હું A બરાબર 1 લઉં, B બરાબર 3 લઉં, તો A + B કરું તો A ની કિંમત આપણે 1 લીધી, B ની કિંમત 3 લીધી, તો 1 + 3 કેટલા થયા? 4. આની જગ્યાએ તમે ક્રમ બદલાવો, એટલે કે આપણે અહીંયા પાછળનું લખેલું છે ને કે B + A, તો B + A લખીએ તો B ની કિંમત અહીંયા આપણે 3 લીધેલી છે તો 3 લખો, અને A ની કિંમત 1 લખેલી છે. 3 + 1 કરીએ તો પણ 4 મળે. એટલે કે બંને સંખ્યા અહીંયા આપણે A + B કર્યું છે, તો હવે એને એ સંખ્યાને આપણે ઉલટાવીએ એટલે કે B + A કરીએ તો પણ બંનેમાં જવાબ કેવો મળે છે? સરખો મળે છે. આને કહેવામાં આવે છે સરવાળા માટે ક્રમનો નિયમ. ત્યારબાદ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ એ છે કે કાઉસમાં A + B + C. વિદ્યાર્થી મિત્રો કાઉસની અંદર જે બે સંખ્યા હોય એને જૂથ કહેવામાં આવે છે. જૂથમાં જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાનો સરવાળો પહેલા કરવાનો અને પછી ત્રીજી સંખ્યા એમાં ઉમેરવાની રહેશે. જૂથમાં એટલે કે બે સંખ્યા જે છે એ જૂથમાં છે એ બંને સંખ્યાનો સરવાળો કર્યા પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની રહેશે. ધારો કે હું આમ કહું છું કે A = 1, B = 2 અને C = 3. તો આપણો પહેલો નિયમ શું છે કે A + કાઉસની અંદર A + B કાઉસમાં + C. તો A બરાબર આપણે કાઉસમાં 1, B એટલે શું લખીશું? 2 + C એટલે 3. તો વિદ્યાર્થી મિત્રો
1 + 2 કેટલા થશે? 3. કાઉસ કાઢી નાખજો, વત્તાની નિશાની મૂકો અને 3. તો 3 + 3 બરાબર 6. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ખાલી આટલાનો જવાબ આપણે કેટલો આવ્યો હતો? 6 જવાબ આવ્યો હતો. તો હવે આમાં પણ જોઈએ કે એમાં 6 જવાબ આવે છે. તો આપણે a બરાબર 1 લીધેલું હતું, b બરાબર 2 અને c બરાબર 3. તો કે a બારો લખીએ વત્તા કાઉસમાં b વત્તા c. તો a બરાબર 1 હતો વત્તા કાઉસમાં b એટલે 2 વત્તા c ની કિંમત 3 હતી, મૂકો 3. કાઉસની અંદર c પહેલાં લખો તો કે 1, સરવાળાની નિશાની એમનામ 2 વત્તા 3 એટલે કે 5. 5 ને 1 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે બંને કાઉસમાં અહીંયા પણ 6 જવાબ આવ્યો હતો અને આનો પણ 6 જવાબ આવેલો છે. તેથી આપણે અહીંયા સરખાવેલું છે કે બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે. આ વિદ્યાર્થી થયો જૂથનો નિયમ. હવે ચોથું જે છે, શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે એમાં કાંઈ પણ વધારો ન થાય અને એમાં ઘટાડો ન પણ થાય, વધારો ન થાય અને ઘટાડો પણ ન થાય, એને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. તો સરવાળાની તટસ્થ સંખ્યા છે 0. કઈ છે? 0. કોઈ પણ સંખ્યામાં એટલે કે a + 0 કરીએ તો પણ આપણને શું મળશે? a + 0 કરીએ તો પણ આપણને 0 મળશે, અથવા તો 0 + a કરીએ તો પણ આપણને 0 મળશે. એટલા માટે અહીંયા મેં એવું લખ્યું છે કે a + 0 બરાબર 0 + a બરાબર a. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા a બરાબર કોઈ પણ કિંમત લઈ લે. ધારો કે a બરાબર હું 2 લઈ લઉં છું. તો આ પહેલા નિયમ પ્રમાણે જોઈએ તો a એટલે 2 મૂક્યા અને પછી 0. તો 2 + 0 તો આપણને કેટલા મળે છે? 2. તો આપણે એ જે સંખ્યા લખી હતી એ જ આપણને જવાબ મળ્યો. હવે આ જોઈએ તો કે 0 + a કેટલો છે? તો કે 2. તો 0 અને 2 નો સરવાળો કરીએ તો કેટલો જવાબ? 2. તો આપણો એ જે સંખ્યા લખેલી છે એ જ આપણને બંનેમાં જવાબ મળ્યો. એટલા માટે આપણે શું કહીએ છીએ કે a + 0 બરાબર 0 + a બરાબર આપણો ફાઇનલ આન્સર શું થશે? a. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. આની અંદર પણ સવૃત્તતા જરૂરી છે. સવૃત્તતા જેમ આપણે સરવાળામાં જોઈએ એમ ગુણાકારમાં પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 2 સંખ્યા લ્યો એનો ગુણાકાર કરવો, એ જવાબ આવે એ પૂર્ણ સંખ્યાના ગણમાં મળે તો એ સવૃત્ત સંખ્યાઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ 2 સંખ્યાઓ લઉં છું, 2 અને 3. અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે એટલા માટે અહીં ગુણાકાર કરું છું. તો વિદ્યાર્થી મિત્રો 2 × 3 કરીશું તો આપણે જવાબ આવશે 6. તો 6 છે એ ડબલ્યુની એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે. તો એમ 2 × 3 નો ગુણાકાર કરીએ તો 6 જવાબ મળે. તો આપણે એમ કહી શકીએ કે આ જે છે એ સવૃત્ત છે. ત્યારબાદ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે કે જેમ સરવાળામાં a + b હતો એમ અહીંયા a × b છે. શું છે? a × b બરાબર b × a. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે કોઈ પણ a બરાબર કોઈ પણ સંખ્યા લઈ લઈએ, 2 લઈ લઉં અને b બરાબર છે એ 3 લઈ લઉં. તો કે a × b કરું તો પણ 2 × 3 થયું એટલે કેટલા આવ્યા? 2 તેરી 6. અને b × a કરું તો b ની કિંમત છે 3, ગુણાકારમાં a ની કિંમત છે 2. તો 3 × 2 = 6. તો તમે જોઈ શકો છો કે બંનેમાં 6 જવાબ આવે છે. એટલે કે ગુણાકારમાં ક્રમનો નિયમ જે છે એમાં પણ જવાબ કેવો આવશે? સરખો આવશે. જૂથનો નિયમ, જેમ સરવાળામાં જૂથનો નિયમ હતો એવી જ રીતે ગુણાકારમાં પણ જૂથનો નિયમ છે. તો કાઉસમાં a × b કાઉસ પૂરો ગુણ્યા c બરાબર a × કાઉસમાં b × c કાઉસ પૂરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમે જોઈ શકો છો કે a બરાબર 1 લઉં છું, b બરાબર 2 લઉં અને c બરાબર 3 લઉં. તો પહેલાં આપણે આ જોઈ લઈએ કે કાઉસમાં a × b × c. તો a બરાબર આપણે શું લખીએ છીએ? 1. ગુણાકારમાં b બરાબર શું લખીએ છીએ? 2. ગુણાકારમાં c બરાબર શું આપણે લખીએ છીએ? 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરવાળામાં જોયું હતું કે જૂથમાં જે 2 સંખ્યા આપેલી એનો સરવાળો કર્યો. તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે કે જૂથમાં જે 2 સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર કરવાનો. અહીંયા જૂથ આપેલું છે તો 2 × 1 કરીએ તો જવાબ આવશે 2, ગુણાકારમાં 3. તો 2 × 3 કરીએ તો કેટલો જવાબ આવે છે? 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો
તો આનો જવાબ આવ્યો 6. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે એ જોવાનું કે આનો જવાબ કેટલો આવશે. તો આપણે એ બરાબર એ લખેલું હતું, 1 લખેલું હતું, બી બરાબર 2 અને સી બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો એ ગુણ્યા કાઉસમાં બી ગુણ્યા સી, એ ગુણ્યા કાઉસમાં બી એટલે એની કિંમત મૂકીએ 1 ગુણાકારમાં કાઉસમાં બીની કિંમત 2 ગુણાકાર સીની કિંમત છે 3. તો જૂથમાં હોય એનો ગુણાકાર પહેલાં કરવાનો એટલે 1 ગુણ્યા એમ રાખો કાઉસમાં એટલે 2 તેરી કેટલા આવ્યા 6. અને હવે આનો ગુણાકાર કરશો તો 1 6 6. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આનો અને આનો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવ્યો તો 6 જવાબ આવે છે. તો આપણો થયો જૂથનો નિયમ. જેમ સરવાળા માટે તટસ્થ સંખ્યા હતી એમ ગુણાકાર માટે પણ તટસ્થ સંખ્યા છે કે જે કિંમત જે આંકડો તમે લ્યો છો એનો ગુણાકાર 1 સાથે કરો તો જે આપણે આંકડો લીધેલો હોય એ આંકડો આપણો જવાબ થશે. તો અહીંયા મેં લખેલું છે એ ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા એ. તો આપણને જવાબ કેટલો આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર હું 5 લઈ લઉં. તો પહેલાં આ જોઈએ. તો એની જગ્યાએ 5 અને ગુણાકારમાં 1 છે તો 5 એકા 5. આપણો 5 જવાબ જે આપણે એ લખેલો છે એ જ જવાબ આવ્યો. હવે આનો વારો તો કે 1 ગુણાકારમાં એ એટલે શું થશે 5. તો 1 પંચા 5. તો આપણે જે એ લીધેલો છે એ જ જવાબ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ ગુણ્યા 1 કરીએ તો પણ એ જવાબ આવે અને 1 ગુણ્યા એ કરીએ તો પણ એ જવાબ આવે છે. ત્યારબાદ વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપજો તો તમને આવડી જશે કે એ ગુણ્યા કાઉસમાં બી વત્તા સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનો ગુણાકાર બી સાથે કરવાનો અને એનો ગુણાકાર સી સાથે કરવાનો. તો કે કાઉસમાં એ ગુણ્યા બી, અહીંયા વચ્ચે કેની નિશાની પ્લસની, તો અહીંયા વચ્ચે પ્લસની નિશાની કરો. તો હવે કોની યાર ગુણવાનું છે એ ગુણ્યા સી, કાઉસમાં એ ગુણ્યા સી. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપમાં પણ તમે સાદુરૂપ આપશો. જૂથનું સાદુરૂપ પહેલાં આપવાનું, જે જવાબ મળે એની એ સાથે ગુણાકાર કરવાનો. અને અહીંયા બંને સંખ્યામાં અહીંયા એ ગુણ્યા બીનો ગુણાકાર કરો અને એ ગુણ્યા સીનો ગુણાકાર કરો. બંને સંખ્યાનો જે જવાબ મળે છે અહીંયા એ બેનો સરવાળો કરો. તો અહીંયા જે જવાબ મળ્યો હોય છે એ જ જવાબ અહીંયા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો વિભાજનનો નિયમ. થેન્ક યુ.